પોપકોર્ન પીને તે આપણે આ પોપકોર્ન બનાવવાનો લો હળદર જેવું થઈ જાય તો પછી ભગવાને એને ધર્મ અને અધર્મનું યુદ્ધ છે જે હેલો મિત્રો, કેમ છો? સીતારામ. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાઈ ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે સ્કૂલે વયા ગયા છે, મતલબ કે ટ્યુશન વયા ગયા છે. અને આપણે નાસ્તા પાણી કરવાની તૈયારી કરીએ છીએ. પહેલાં ચા મૂકી દઈએ. તો ચાલો આપણે ચા ને એવું બનાવીને નાસ્તા પાણી કરી લઈએ. અત્યારમાં મસ્ત મજાની મસાલેદાર ચા મારે જોઈએ. તો ડેઈલી આપણે ફુદીનો અને આદુ ને એવું બધું નાખીને ચા બનાવું છું. અને તમારે જો આની રેસીપી જોઈ હોય ચાની કે હું કઈ રીતે ચા બનાવું તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ અને પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ, બંનેમાં તમને મારી ચાની રેસીપી મળી જશે શોર્ટ્સ વિડીયોમાં. તેમાં જઈને વિઝિટ કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે સરસ મજાની મસાલેદાર ચા બનાવી નાખી છે. આપણે બેસી ગયા છે નાસ્તો કરવા. તો ચાલો બધા નાસ્તો કરવા. જો આપણે ચા ને ગાંઠિયા લઈને બેસી ગયા છે. આજે ફાફડી ભાખરી નથી બનાવી, અમને ધાર્મિક નથી એટલે મેં કીધું ચા ફાફડી ખાઈ લઈએ. તો ચાલો બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ. જેવું અમને ધાર્મિક નથી આવે એને થોડુંક વાર લાગશે. તો આપણે નાસ્તો કરી નવરા થઈએ ત્યાં બંને ભાઈ આવી જશે. સ્વેટર ને બધાને ચેન નીકળી ગઈ છે. ચેન નહીં કરશે ચેન બધા નહીં નીકળી ગઈ ચેન નાખવાનું ચેન બધા નખાઈ ગઈ. ત્રણ સ્વેટર ની ચેન નીકળી ગઈ હતી, નાખી દીધી. હવે સ્વેટર નીકળી ધાર્મિકભાઈ મેચ રમવા ગયા હતા. ધાર્મિકભાઈ મેચ રમીને આવી ગયા છે અને આવીને નાસ્તો કરવા બેસી ગયા. સવારમાં દૂધ પીધા વગર ને વી ગયો ત્યાં. પણ એમાં ધાર્મિકભાઈને ગોટાળો હોય ને એટલે સવારમાં દૂધ ને એવું કાંઈ ન જાય. જો ગોટાળો લઈને બેસી ગયો છે. ધાર્મિકને ગોટાળો બહુ ભાવે કા ધમુભાઈ? અને સાથે જો ટીવી તો શરૂ જ હોય. જમવા માંડ ભાઈ, જમવા માંડ. એ ધમુભાઈ જમવા માંડો. હોટલમાં બનાવી સારું લાગ્યું કા સારું લાગ્યું? તો બહાર નહીં ખાવા જવાનું, ઘરે ખાવાનું કા? ના ના એવું મને યાદ નહોતું. ક્યાં ગયા મીના માસી? કાલ સાંજે મોડી મોડી વાળશે પણ કઈ આવ્યા જ નહીં તમે. પછી મેં કઈ ગયા હવા માનો થઈ જાય ઠંડી લાગી ગઈ સમજ્યા. આમને અમને કોટ પહેરવો પડ્યો. ઠંડી લાગી ગઈ. બે ઢાંકી દેવાના. અમે જ્યાં બહુ ઠંડી હોય ને આ કાન ઢાંકી દેવાના. ધાર્મિકભાઈ જો જમીન તરત રમતો રમતો હોઈ ગયો. ટીવી જોતો હતો ને ભાઈને સુવાઈ ગયો છે. કેવો ટૂટી વળીને સુઈ ગયો છે. કેટલો માસૂમ લાગે એમ છે. ધાર્મિકભાઈ જાગીને તરત મેગી બનાવી લીધી છે. મેગી બનાવીને મેગી ખાવા બેસી ગયા છે. ધાર્મિકે હાથે મેગી બનાવી. તમે કેટલા ટાઈમ પછી મેગી બનાવી છે? 2 વર્ષ. કેટલા? 2 વર્ષ. 2 વર્ષથી ક્યાંક વધારે? આમ તો 2 વર્ષની ઘણા વર્ષ થઈ ગયા. કોરોના પહેલા અમે મેગી ખાવાનું બંધ કર્યું હતું. તો આજે ધાર્મિક પછી કેટલા ટાઈમ પછી મેગી લઈ આવ્યો. લગભગ 6 થી 7 વર્ષ થઈ ગયા મેગી. એટલે પહેલા બહુ જ મેગી ખાતા, પડીકા મોઢે મેગી લઈ આવતી. પણ પછી આ બધા આપણે મેસેજ ને એવું બધું વાંચીએ ને તો પછી હવે એમ થાય કે ના છોકરા નથી ખવડાવું, તો મેગી ખવડાવવાનું બંધ કરી દીધું. પણ આજે ધાર્મિકના ફ્રેન્ડ ને એ બધા મેગી ખાતા હતા ને તો ધાર્મિકભાઈનું બહુ મન થઈ ગયું. તો ધાર્મિકભાઈ મેગી લઈ આવ્યા કા. દોસ્તાર બધા ખાતા હતા ને મેગી. તો દોસ્તાર ખાય એટલે છોકરાને ખાવાનું મન થઈ જાય. ધાર્મિકભાઈ એક પેકેટ લઈ આવ્યા અને બનાવીને ખાવા માંડ્યા છે. તો જેને મેગી ભાવતી એમાં ધાર્મિકભાઈ સાથે ખાવા આવી જાવ. કાદમ તમને તો બહુ ભાવતી પેલા કા, હવે બંધ કરી દીધું. હાલ ભાઈ જાવ હેડે આવશે પપ્પા ને આવશે બધું આવશે ભાઈ જાવ. પપ્પાને બનાવીને કર.
देखो सब्जी आपके लिए पकवान है ले पर ઊંઘવાની હું ટેવ છે ડેટોલ થી હાથ ધોયા આમ જો આને ધોયા ગયો ખાલી જોઈ લે હાથની ચોખ્ખાઈ જો આને ધોયા ગયો હાલ બેસી જાઓ. ખાલી ચોખ્ખાઈ જો ને તો એમ કે નાના પપ્પા વાત થાય હરખાઈ ધો પાણી છે એમ નહીં ભગવાન મૂકી દે, એમ બેસી જાઓ. પાણી છે નાસ્તો કરી રહ્યા. બેસી જાઓ ને મેં ઓલી પછી કરશો પેલા બેસી જાઓ. પોપકોર્ન પીને તે આપણે આ પોપકોર્ન બનાવવાનું કીધું હળદર જેવું થઈ જાય છે તો મજા આવે કીધું હળદર જેવું થઈ જાય. તો ભાઈ મજા આવે છે તમને તો મજા જ આવે છે. મેગી ને પછી અત્યારે ભેળ ને પોપકોર્ન ને કદમ નાસ્તો કરીને આપણે આવી ગયા અગાસી પર વોકિંગ કરવા માટે. થોડુંક કીધું નાસ્તો કરીને વોકિંગ કરી આવીને ઘડીક અગાસી પર ઠંડો પવન પણ ખાઈ આવી. અને આમ જો બધા અગાસી પર છે. આમાં ધમુભાઈ જો પતંગ ચગાવે છે. પતંગ લઈને આવ્યો છે કે બધી તો મહિનો એને એમ છું કે હે ભગવાન મારા મોટા બાપા મારા કાકા બધાને યારે મારે કેમ લડવું? એ બધાએ મને મોટો કર્યો છે કે મારે એને તીર મારવું. પછી ભગવાને એને ધર્મ અને અધર્મનું યુદ્ધ છે કે અને એને સમજાવ્યું. એટલે ગીતાજીની રચના થઈ. એને કીધું ગીતાનો ઉપદેશ છે. આ ગીતા લોકો ઉપદેશ છે એ આવતા તારા જન્મમાં માતા પિતા કે છે ગીતા બાકી આગળ ઉપદેશ છે. જન્મમાં કોણ હશે તારા દુશ્મન હોય તો આગળ જન્મમાં તારા શું છે તને ખબર છે? ગીતા ઉપદેશ છે ને હું કહેવા માંગે છે ખબર કે જેને ભગવાને એમ કીધું કે તને એને હેરાન કરીને હણ્યો છે ને તો હણો ને એને હણો એનો પાપ ન કહેવાય. છે ને એની સામે રક્ષણ મળી જાય. કેમ કે કાનમાંથી પવન જાય ને જો ટોપી કાઢી છે ને પપ્પા બહુ મોટી આ સીધી મગજમાં રહે. ઉડી ગયો ને હા ઉડી ગયો. આ તો એને કિસ્મત બચી ગયો. ઓલા બધા નવાઈ લાગ્યો કે આને કઈ છૂટ નહીં કે બધા નવાઈ લાગ્યો. ખ્યાલ છે ઓલો જોઈ ગયો જોઈ ગયો ને એને બ્રેક મારી દીધી. સારું કર્યું ને બ્રેક મારી દીધી એટલે નકર ઈ કઈ ફસાઈ જાય. જો તું ખાલી નિરાતે જો. રવિવાર હોય એટલે આપણે કામકાજ કરીને વહેલા નવરા થઈ જાય. કેમ કે બધા ઘરે હોય એટલે વહેલા જમી લે એટલે 8 સાડા 8 થાય એટલે જમી કરવીને નવરા થઈ જાય. અને પછી અમે 9 સાડા 9 સુધી બધા બેઠા હોય ફેમિલીમાં જોઈન્ટ. કેમ કે મેહુલને આખો અઠવાડિયો સમય ન મળે બેસવાનો. કેમ કે છોકરા આવે મેહુલ આવે ત્યાં છોકરા સૂઈ ગયા હોય, મેહુલ જાગે ત્યાં છોકરા સ્કૂલે વહી ગયા એવું થાય. તો આખો અઠવાડિયું મેહુલ પાસે સમય ન હોય. તો આજ રવિવાર હોય એટલે મેહુલ જેટલો સમય ઘરે હોય એટલો સમય મેહુલ છોકરા સાથે વિતાવે. અને અત્યારે સાંજે જમી કરીને પછી અમે અડધી કલાક કે પોણી કલાક જે મેહુલ પાસે સમય હોય એ આપણે સાથે બેસીએ અને હસી મજાક કરીએ, વાતો કરીએ. છોકરાને કંઈક સવાલના જવાબ જોતા હોય એના પપ્પા પાસેથી, એના પપ્પા સાથે બધું જાણે ને એવું કરે. તો આપણે અડધી કલાકનો મેહુલ સમય આપે, પોણી કલાકનો. તો અત્યાર સુધી બધા બેઠા હતા છોકરાને બધા, અને આપણે શાંતિથી બેઠા બેઠા સાંભળતા હતી. ત્રણેય બાપ દીકરો વાતો કરતા હોય અને હું સાંભળતી હોય શાંતિથી. ક્યાંક વચ્ચે વચ્ચે એવું લાગે તો આપણે પણ બોલી દઈએ. તો અત્યારે બધા વિખાઈ ગયા. મેહુલ નીચે વયા ગયા અને આમાં ધાર્મિકભાઈ સ્વાધ્યાયમાં વહી ગયા અને અમારા ઓમભાઈ અત્યારે સુવાની તૈયારી કરે છે. તો બસ આજનો દિવસ આપણો આવો જ રહ્યો. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.